ગરીબને લૂંટે છે તો કેમ થશે? નિશાંતભાઈ, ઓકે, મારી પાસે સમયનો પણ અભાવ છે. નિશાંતભાઈ, આ પણ એક સૌથી મોટો એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે. રાધા, માનનીય ભૂષણભાઈનું હું ખૂબ જ સન્માન કરું છું ને કરતો આવ્યો છું ને મને એવું હતું કે આજની ડિબેટમાં એ ફેક્ટ અને ફિગર્સ ઉપર વાત કરશે, નહીં કે કોંગ્રેસને ઇનડાયરેક્ટલી કોસવાની વાત કરશે. શરમની વાત એ છે, હું એક જ સેકન્ડમાં કહી દઉં માનનીય ભૂષણભાઈને કે ભૂષણભાઈ, પ્રધાનમંત્રી મોદીજીનું રિસ્પેક્ટ કરું છું અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ને સાહેબ, એની પહેલા ગુજરાતમાં સિવિલ હોસ્પિટલોનો આખો જાળો કોંગ્રેસે નાખી દીધેલો. આખા ભારત દેશમાં એમ્સનો જાળો કોંગ્રેસે નાખી દીધેલો. જો તમે સરકારી હોસ્પિટલો 30 વર્ષમાં 30 નવા સરકારી હોસ્પિટલ બનાવ્યા હોત ને ગુજરાતમાં, તો કદાચ આયુષ્યમાન કાર્ડના કારણે જ્યાં ડિઝાઇનર હોસ્પિટલોને ફાયદો થઈ રહ્યો છે અને જે સ્કેમ થઈ રહ્યા છે એ ના થતો. બીજી વાત હું સ્પષ્ટ કરવા માંગુ છું રાધા, કે મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સ જેવા ગોલ્ડ લોન એનો ડેટા જઈને માનનીય ભૂષણભાઈ ચેક કરી લે, અથવા તો હું એમને મોકલાઈ દઈશ. 60% લોન, ગોલ્ડ લોન લેવાવાળા મધ્યમ વર્ગ એવા હોય છે કે જેના ત્યાં મેડિકલ ઇમરજન્સી આવેલી હોય છે. તમારી પાસે 5 લાખનું આયુષ્યમાન કાર્ડ છે, 10 લાખનું આયુષ્યમાન કાર્ડ છે. મધ્યમ વર્ગ પાસે તો જે ટેક્સ પેયર એની પાસે તો હોતા પણ નથી દાદા. તમારી ને મારી પાસે નહીં હોય આયુષ્યમાન કાર્ડ. ઓકે નિશાંતભાઈ, થોડું